હાલ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે ખેતીવાડીના વ્યવસાય પર માઠી અસર પડી છે, ત્યારે દાંતા તાલુકામાં પપૈયાની ખેતી પર વાતાવરણની અસર જોવા મળી રહી છે। ખેડૂતો મોંઘા ભાવના પપૈયાના ડોકા લાવીને વાવેતર કર્યું, ફળ લાગે ત્યાં સુધી તેની માવજત કરીને ઉછેર્યા અને હવે વાતાવરણ ખરાબ થતા હાલમાં પપૈયાના પાંદડામાં ખાખરનો રોગ જોવા મળી રહ્યો છે। પપૈયાના પત્તા કોહવાઈ રહ્યા છે અને ફળો પણ પાક્યા વગર પીળા પડી રહ્યા છે। લાગેલા પપૈયા પણ હવે ગળીને નીચે પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આવી પરિસ્થિતિમાં જો માવઠું થાય તો ભરચક પપૈયા લાગેલા છોડ નીચે જમીન પર આડા પડી જાય અને બોમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। મોટા મોટા પપૈયા થેલા હોય અને પછી આ બધું થાય તો મારું નુકસાન જાય સાહેબ। આ બધું કરેલા કોઈ એળે જાય બધું એમ। હા, એટલે અમારા બધી મહેનત કરેલી શું કરવાની સાહેબ? આટલી તન મનથી મહેનત કરતા હોય અને પછી આવા માવઠા બીજા થાય તમારો આખો પાક બગડે સાહેબ। હાલ તબક્કે ફરી એકવાર જે રીતે વાવાઝોડા અને માવઠાની આગાહી કરવામાં આવી છે, આ આગાહીને લઈને છે જે બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે। આપણે ચોક્કસપણે બતાવીશ કે અંબાજી દાંતા પંથકમાં આ જે પપૈયાનું જે વાવેતર કરેલું છે, ફળફળાદી વાવવામાં આવે છે અને આ જે ખેડૂતો છે ખેડૂતો નિંદામણ પણ કરી રહ્યા છે। પણ હાલ તબક્કે જે રીતે વરસાદની અને માવઠાની આગાહી કરવામાં આવી છે તેના કારણે એમના અંદર એક બીક પેસી ગઈ છે કે હાલ કરીએ જો ખાખરીનો રોગ જે હાલ જે વાતાવરણ પલટાયું છે તેના કારણે પણ કેટલાક જે પત્તાઓ છે એ પત્તાઓની અંદર ખાખરીનો રોગ જોવા મળી રહ્યો છે અને ખાખરીના રોગના કારણે જે છે એ આખું ઝાડ પડી જાય અને વાવાઝોડું આવે તો એમ કહી શકાય છે કે જે મોટા પપૈયા છે, આ મોટા પપૈયા જે લાગેલા જોવા મળી રહ્યા છે એ પપૈયાના ઝાડના ઝાડ પડી જાય, પરિણામે મોઢે આવેલો કોળિયો છીનવાય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામે તેવી પરિસ્થિતિ લાગે છે। અને હાલ તબક્કે જે રીતે વરસાદ અને માવઠાની જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના કારણે ખેડૂતોમાં જે છે ભારે ચિંતાનો વિષય બનેલો છે। મહેન્દ્ર અગ્રવાલની જેટીન ગુજરાતી, દાંતા। રાજ્ય સરકાર દ્વારા માધવપુર ઘેડ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે 6 થી 10 એપ્રિલ સુધી ભવ્ય મેળો યોજાશે, જે પહેલા રાજ્યના વિવિધ શહેરોમાં નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના ટ્રાન્સટેડિયા ગ્રાઉન્ડ ખાતે ઘેડ મહોત્સવ યોજાયો અને જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા આવેલા ઉત્તર પૂર્વના 600 અને ગુજરાતના 800 કલાકારો કલાનું પ્રદર્શન કરશે, તો 7 રાજ્યો સાથે ગુજરાતના વિવિધ 27 નૃત્ય રજૂ કરવામાં આવશે। માધવપુર ઘેડ મેળા થકી પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતના સંબંધો મજબૂત કરવા અને સંસ્કૃતિને એક કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે। પૂર્વી રાજ્ય અને ગુજરાતના કલાકારોનું સંગમ અને મેલો અને ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહને દેશ અને દુનિયા સુધી પહોંચાડવાનો આ કાર્યક્રમ એ દર વર્ષે રામનવમીના દિવસે માધવપુર પોરબંદર ખાતે આયોજન થતો હોય છે। આ વર્ષે આ કાર્યક્રમને આગળ વધારતા સુરત, વડોદરા, અમદાવાદ, પોરબંદર અને સોમનાથ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની પદયાત્રામાં બાબા બાગેશ્વર પણ જોડાયા। બાબા બાગેશ્વરે અનંત અંબાણી સાથે ચાલીને પદયાત્રા પૂર્ણ કરી, ખુલ્લા પગે અને જુસ્સા સાથે તેઓ પદયાત્રામાં જોડાયા। તેમણે કહ્યું કે મારા પ્રિય મિત્ર અનંત અંબાણી ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિકતાની સાથે સનાતન સંસ્કૃતિની પદયાત્રા કરી રહ્યા છે। હું મારી દિલ્હીથી વ્રજ સુધીની નિર્ધારિત પદયાત્રા પહેલા દ્વારકા પદયાત્રામાં આવ્યો છું। દ્વારકાધીશના ભક્તોને ભગવાનનો બોલાવો આવ્યો છે, એમ પણ તેમણે ઉમેર્યું। અને અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી પગપાળા યાત્રા પર છે। अनंत भाई अंबानी की जो पद यात्रा है उन पे आज जुड़े हैं बाबा बागेश्वर जी, उनसे बातचीत करने की कोशिश में रहेंगे। क्या बात थी आज कि आज इस पद यात्रा में आप जुड़े हैं, क्या खींच कर लाए आप? पद यात्रा का संकल्प पुराना है और पद यात्रा से जुड़ाव हमारा पुराना है। देश की छुआछूत मिटाने के लिए पद यात्रा की हमारे प्रिय मित्र श्री अनंत अंबानी जी भक्ति, आस्था, अध्यात्म, सनातन संस्कृति की पद यात्रा कर रहे हैं, जामनगर से द्वारका तक की। तो हमारी जैसी बात हुई, हमें पता लगा तो ऊर्जा के साथ, भक्ति के साथ वो चल पड़े द्वारकाधीश भगवान में मत्था टेकने के लिए। तो हमें लगा ये तो हमारे सच में अच्छे वाले मित्र हैं, क्योंकि हमने भी पदयात्रा की, आगे ब्रज से
दिल्ली से ब्रज तक हम करने वाले हैं पुनः, इसलिए हम चले आए दौड़ी दौड़ी। इस यात्रा के दौरान प्रभात फेरी से शुरुआत की, आप देख सकते हैं कि एनर्जी, एक फ्लो भी है और इस भक्ति शक्ति के साथ श्री कृष्ण जी के धाम द्वारिका वही जा सकते हैं जिनको द्वारकाधीश बुलाते हैं। जी, जिनको द्वारकाधीश भगवान बुलाते हैं, ये बुलावा है द्वारकाधीश का, ये बुलावा है राजा द्वारकाधीश का, ये बुलावा है एक भक्त के लिए भगवान का। तो हमारे प्रिय श्री अनंत अंबानी जी सबको लेकर निकल पड़े हैं। महाकुंभ में आप भी गए थे, अनंत भाई भी गए थे महाकुंभ में, आप जी प्रयागराज भी गए थे। जी, सनातन संस्कृति से इनका पूर्ववत जुड़ाव है और बहुत समर्पण के साथ जुड़ाव है। ये कोई भी कार्य करते हैं तो जरूर एक बार सनातन संस्कृति के देवी देवताओं के प्रति निष्ठा, समर्पण, पूजन के साथ, अर्चन के साथ, वंदन के साथ इनकी शुरुआत होती है। इसलिए इनको भगवान बड़ा बनाए हैं, क्योंकि इनके हर कार्य बड़े होते हैं। सोच भी बड़ी है, विचार भी बड़े हैं। सोच भी बड़ी है, विचार भी बड़े और सनातन धर्म की संस्कृति के साथ चल पड़े। आप देख सकते हैं अनंत भाई अंबानी और जामनगर से द्वारका की ओर खासतौर पे इनकी ये पद यात्रा है वो सफल होने जा रही है। कैमरा पर्सन प्रकाश देसाई के साथ दीपिका कुमार।